મિત્રો વાત કરીશું એપ્રિલ 2026ના માસિક રાશિફળની અને આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ તથા વૃષભ રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે આગામી એપ્રિલ 2026નો આવનારો મહિનો કેવો રહેશે એ બધું વિગતવાર આ વિડીયોમાં જણાવીશું અને આ વિડીયોના એક એક શબ્દોને સાંભળવો તમારા માટે ખૂબ જરૂરી છે। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। મિત્રો, આ મહિને સૂર્ય 14 એપ્રિલથી મેષ રાશિમાં ગોચર કરશે તો 26 માર્ચથી શુક્ર એ પણ મેષ રાશિમાં પ્રવેશ કરશે। આ મહિને બુધ 11 એપ્રિલથી મીન રાશિમાં અને મંગળ 2 એપ્રિલથી મીન રાશિમાં ગોચર શરૂ કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધા ક્ષેત્રોમાં તમારા માટે કેવી પરિસ્થિતિઓનું સર્જન થઈ શકે છે આવું વિગતવાર જાણીએ। સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલઈ મેષ રાશિના જાતકોની। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિને તમારા સ્વાસ્થ્ય માટે ભાગ્ય ખૂબ અનુકૂળ છે। સૂર્ય તમને અસાધારણ જોમ અને શક્તિ પ્રદાન કરશે જે તમારા શારીરિક સ્વાસ્થ્યને સારી સ્થિતિમાં રાખશે। મોટાભાગે તમારું સ્વાસ્થ્ય આ મહિને સારું રહેતું જોવા મળશે। તમારે સાવધાની રાખવાની પણ સાથે સાથે થોડી જરૂરત પડશે। આનો અર્થ એ છે કે નાની ફરિયાદોનો પણ તાત્કાલિક ઉપચાર કરવો જોઈએ, કારણ કે અનુકૂળ પરિસ્થિતિઓમાં પણ પુનઃ પ્રાપ્તિ પ્રક્રિયા ધીમી અને કંટાળાજનક બની શકે છે। આનો અર્થ એ છે કે કોઈ પણ ફરિયાદો તાત્કાલિક દૂર કરવી જોઈએ। આ ફક્ત એક સાવચેતી ભર્યું પગલું છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે આ મહિને તમારું સ્વાસ્થ્ય એકદમ સંતોષકારક પણ રહેશે। હવે વાત કરીએ મેષ રાશિના જાતકો, તમારી નાણાકીય સ્થિતિ કેવી રહેશે? તો તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરવામાં આવે તો ગ્રહોના શુકન ખૂબ શુભ નથી। જ્ઞાન અને આધ્યાત્મિક સ્તરના પ્રતિભાશાળી લોકો સાથેના જોડાણો છતાં તમને વધુ લાભ થવાની શક્યતા ઓછી છે। હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો ઈચ્છિત લાભો પ્રાપ્ત કરવા માટે સખત મહેનત અને સંઘર્ષ કરશે। જો કે તમારા બધા પ્રયત્નો છતાં સફળતાની શક્યતાઓ ખૂબ ઓછી રહેશે। આ એક ખૂબ જ નિરાશાજનક પરિસ્થિતિ છે। કદાચ એ હકીકતનું કારણે વધુ ગંભીર બની શકે છે કે તમે જે પણ વિવાદ અથવા મુકદ્દમામાં સામેલ થશો તે તમારી વિરુદ્ધ જશે। તમે ફક્ત વધુ શુભ સમય સુધી અને પછીથી નિર્ણય મુલતવી રાખવાનો પ્રયત્ન કરી શકો છો। રોકાણો અથવા નવા સાહસો માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે નહીં। વાત કરીએ કારકિર્દી, વ્યવસાય, વ્યાપાર વગેરેની, તો આગામી મહિનામાં તમારી કારકિર્દીની સંભાવનાઓ માટે કંઈ ખાસ અનુકૂળ નથી। તમે સખત મહેનત કરશો પરંતુ તેનું પરિણામ નહીં આવે। મુસાફરીનો પણ સંકેત છે પરંતુ તે અપેક્ષિત લાભ આપશે નહીં। જો કે ઉત્તર દિશામાં યાત્રા કરવાથી કેટલાક ફાયદા થઈ શકે છે। વધુમાં તમારે તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંઘર્ષોથી સાવધાન રહેવું જોઈએ। અપ્રિય પરિસ્થિતિઓનો અંદાજ લગાવવાનો અને તેનો સામનો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। આને ગંભીરતાથી લેવું જોઈએ। આ મહિને તમારા સંપર્કો પણ તમારા માટે ખાસ કામ કરી શકશે નહીં, તેથી તમારે તમારી પોતાની કુશળતા અને પ્રયત્નો પર આધાર રાખવો જોઈએ। વાત કરીએ મેષ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની, તો આ મહિને તમારી શૈક્ષણિક સફળતા સરળતાથી મળવાની શક્યતા ઓછી છે, કારણ કે ગ્રહો અનુકૂળ મૂળમાં નથી। ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને તેમના અભ્યાસક્રમમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડશે। અંતે સખત મહેનત અને સમર્પણ ફક્ત તેમના પક્ષમાં જ સંતુલન બનાવશે। ટેકનિકલ શિક્ષણ, કાયદો, દવા અથવા લલિત કલાના અભ્યાસ કરતા લોકોને પણ એક સરખો અનુભવ થશે। આ બધા વ્યક્તિઓ પોતાના લક્ષ્યો સુધી પહોંચવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા લોકોએ સફળતા સુનિશ્ચિત કરવા માટે વધારાના કોચિંગનો પણ લાભ લેવો જોઈએ। અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવનની, તો આવનારા મહિનામાં તમારા પરિવારને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ગ્રહો ખૂબ જ ખરાબ મૂડમાં હોય એવું લાગે છે। તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થવાની સંભાવના છે। આને તમારી શ્રેષ્ઠ ક્ષમતાથી ટાળવું જોઈએ। તમારે મુશ્કેલીના સ્થળોથી દૂર રહેવું જોઈએ અને ઉશ્કેરણીના કારણે તકરારમાં પડવાનું ટાળવું જોઈએ। તમારી પત્ની સાથેના તમારા સંબંધો પણ તણાવપૂર્ણ બનવાની શક્યતા છે। અહીં પણ તમારે ધીરજ રાખવાની જરૂર પડશે। તમારા બાળકો પણ તમારી ચિંતાઓમાં વધારો કરાવે। તમારે તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક નજર રાખવી જોઈએ, જેમાં ખૂબ કાળજી અને ધ્યાન પણ આપવાની જરૂરત છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બવઉ, વૃષભ રાશિ। શરૂઆત કરી આરોગ્યથી। આ મહિને અનુકૂળ પરિસ્થિતિઓ તમારા માટે સારા સ્વાસ્થ્યનું વચન આપે છે। હકીકતમાં સૂર્ય તમને ઘણી શક્તિ અને ઉર્જા આપશે જે તમારા શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરશે। આ બધા છતાં સંપૂર્ણપણે આત્મસંતુષ્ટ થવાનું કોઈ કારણ નથી। નાની બીમારીઓ માટે પણ તમારે તાત્કાલિક સારવાર લઈ લેવી જોઈએ, કારણ કે સાજા થવામાં સમય લાગી શકે છે।
અને ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ અનુકૂળ હોવાથી તમારે કોઈ પણ બીમારીને વધુ ખરાબ થવા દેવાનું ટાળવું જોઈએ. જો તમે આ સાવચેતીનું પાલન કરો છો તો ચિંતા કરવાની કોઈ આ મહિને વાત નથી. વાત કરીએ વૃષભ રાશિના જાતકો તમારી નાણાકીય સ્થિતિની. આ મહિને તમને ઘણા પૈસા કમાવાની તક મળશે, કારણ કે તમારી નાણાકીય પરિસ્થિતિમાં સદભાગ્ય સુધારો થશે. પ્રથમ, તમે જે મુકદ્દમામાં ફસાયેલા છો તે તમારા પક્ષમાં પરિણમશે. વધુમાં આવા નિર્ણયથી તમને નોંધપાત્ર નાણાકીય લાભ પણ થશે. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે સંકળાયેલા લોકો માટે આ સમયગાળો ખૂબ જ ફાયદાકારક રહેશે. તમારામાંથી મોટાભાગના લોકો અપેક્ષિત નફો પ્રાપ્ત કરી શકશે. વધુમાં રોકાણો અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે. તમારે આ પ્રયાસોને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ ધપાવવા જોઈએ. વાત કરીએ કારકિર્દી, વ્યવસાય, વ્યાપારની, તો આવનારા મહિનામાં વૃષભ રાશિના જાતકો તમારા વ્યાવસાયિક ભાવિ ખૂબ જ ઉજ્જવળ છે. વ્યવસાય અથવા કામ માટે મુસાફરી સામાન્ય કરતાં વધુ થશે. આ ખૂબ જ નફાકારક રહેશે અને પશ્ચિમ દિશા ખાસ કરીને ફાયદાકારક રહેશે. તમે સખત મહેનત પણ કરશો. આ બધું તમારા માટે ફાયદાકારક રહેશે, જેનાથી તમને નોંધપાત્ર પુરસ્કાર મળશે. તમારા વ્યાવસાયિક નસીબમાં સુધારો થવાની અપેક્ષા રાખો. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના સંબંધો તમારી કારકિર્દીની સંભાવનાઓને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. એકંદરે આ એક ફાયદાકારક મહિનો છે, જે દરમિયાન તમે કંઈક મહત્વપૂર્ણ પ્રાપ્ત કરી શકશો. વાત કરીએ વૃષભ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની, તો આ મહિને તમારા શૈક્ષણિક પ્રયાસોમાં કેટલીક અવરોધોનો સામનો કરવો પડશે, કારણ કે ગ્રહો અનુકૂળ નથી. તમારામાંથી મોટાભાગના લોકો આત્મવિશ્વાસના મૂડમાં હશે અને વિગતો અને તકનીકી કુશળતા શીખવામાં મુશ્કેલી પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓએ વધારાની તાલીમ લેવી જોઈએ, કારણ કે તે સફળતા માટે જરૂરી છે. કલામાં રસ ધરાવતા લોકોને પણ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ઘણા પ્રયત્નો કરવાની જરૂર પડશે. તેમની હિંમત અને દ્રઢ નિશ્ચય સાથે આવું કરવું જોઈએ. ટેકનિકલ વિદ્યાર્થીઓ પણ આવી જ પરિસ્થિતિઓનો સામનો કરે છે. અંતમાં વાત કરીએ વૃષભ રાશિના જાતકો તમારા પારિવારિક જીવનની. આ મહિનો તમારા પરિવાર માટે ફાયદાકારક રહેશે, કારણ કે ગ્રહો અનુકૂળ રીતે ગોઠવાઈ રહ્યા છે અને આ સમય દરમિયાન તમને ખૂબ જ ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડશે. કૌટુંબિક વાતાવરણ સુખદ રહેશે, પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને કોઈ મતભેદ થવાની શક્યતાઓ પણ નથી. આર્થિક રીતે જોઈએ તો તમે બધા સારું પ્રદર્શન કરશો. આવકમાં ચોક્કસ વધારો થશે. આ તમને આરામદાયક સ્થિતિમાં મૂકશે. બાળકો તેમના અભ્યાસ અને અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરશે. આ ખૂબ જ સંતોષનો સ્ત્રોત રહેશે. પરિવારના વડીલો તમને નિષ્ઠાપૂર્વક આશીર્વાદ આપશે, કારણ કે તેઓ તમારા વર્તનથી ખૂબ જ ખુશ થશે. તો મેષ તથા વૃષભ રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર એપ્રિલ મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરશે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.